સુરતમાં પદ્મશ્રી મથુર સવાણીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં મથુર સવાણીના શબ્દો વાયરલ થઈ રહ્યા છે। ગામડામાં 5-10 જૈન ઘર હોય, બધા નગર શેઠ ગણાતા। નગર શેઠો ગામનો વેપાર અને સમાજનો આધાર સ્તંભ હતા। દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માન આપવામાં આવતું। દીકરીઓના સંબંધ ન મળતા ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરવામાં આવતું। વહુ શોધવાની ચિંતા જ સ્થળાંતરનું મુખ્ય કારણ હતી। મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ઇન્દોર તરફ મોટા પાયે સ્થળાંતર થયું છે। ગામડા ખાલી થયા છે। શહેરોમાં જૈન વસાહતો વધી છે। નગર શેઠો શહેરમાં પહોંચતા જ નોર્મલ બની ગયા છે। 95% નગર શેઠો હવે નાની દુકાન, નાનું મકાન ધરાવે છે તેવું નિવેદન આપ્યું। આજથી 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક ગામમાં 5-10 જૈન લોકોના ઘર હતા। એ વખતે ધીરે ધીરે એક વાતાવરણ બન્યું કે દીકરી ગામડામાં નહીં મળે, દીકરી શહેરમાં હોય તો મળે। એટલે ધીરે છોકરાને વરાવા હાટું થઈ અને બધા જૈનો, કોઈ બોમ્બેમાં, કોઈ અમદાવાદમાં, કોઈ બેંગ્લોરમાં, કોઈ ઇન્દોરમાં, એટલે ધીરે આ આખું સૌરાષ્ટ્ર વાણિયાનું ખાલી થઈને શહેરમાં ગઈ। ગામડામાં કોણ હતા? એ નગર શેઠો હતા। બહેનો બરોબર સમજી લીધું। આપણા ઘરે દૂધ લેતા હોય તો આપણે એને ઘરે દેવા જતા, એટલો આદર હતો। પૂછવા ઠેકાણા હતું। રોજ દાળ ભાત ખાતા હતા। તાવ આવે તો આપણે ત્યાંથી લેવા જતા। એટલે આ નગર શેઠો શહેરમાં જઈ અને આજ નાની એવી કોઈક દુકાન, કોઈક નોકરી, ભંગાર નાના મકાનમાં 95% બિચારા શેઠમાંથી નોર્મલ બની। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, જે રીતે મથુર સવાણીનું આ નિવેદન સામે આવ્યું છે તેમાં કહે છે કે અહીંયા જે તમામ વસ્તુઓ છે એ નગર શેઠો કરતા હતા। દીકરીઓના સંબંધ ન મળતા એટલે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરતા તેવું નિવેદન આપ્યું। બિલકુલ, મથુર સવાણીનું આ નિવેદન છે તે હાલ સુરતમાં એક ચર્ચાનો વિષય બની રહ્યો છે। જે પ્રમાણે સુરત ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમની અંદર ઉપસ્થિત મથુર સવાણી દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેઓએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં મથુર સવાણીના શબ્દો વાયરલ થયા છે। ત્યારે ગામડામાં 5-10 જૈન ઘર હોય, બધા નગર શેઠ ગણાતા। નગર શેઠો ગામનો વેપાર અને સમાજનો આધાર સ્તંભ હતા તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। આ સાથે દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માનની પણ વાત કરવામાં આવી છે। તો બીજી તરફ દીકરીઓના સંબંધ ન મળતા ગામડામાંથી શહેરોમાં તેઓ સ્થળાંતર થયા હોવાની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। વહુ શોધવાની ચિંતા જ સ્થળાંતરનું મુખ્ય કારણ હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ત્યારે મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ઇન્દોર તરફ જૈનોનું મોટા પાયે સ્થળાંતર થયું હોવાની પણ વાત તેઓએ કરી છે। ગામડા ખાલી થયા, શહેરોમાં જૈન વસાહતો વધી, નગર શેઠો શહેર પહોંચતા જ નોર્મલ બની ગયા। 95% નગર શેઠો હવે નાની દુકાન, નાનું મકાન ધરાવે છે। મથુર સવાણીનું આ નિવેદન સમાજમાં વિચારોની હલચલ વધારી રહી છે। આર્થિક સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો મુદ્દો ગંભીર બન્યો છે। ત્યારે ગામડાની ઓળખ છોડતા સામાજિક બંધારણ બદલાયું હોવાની પણ વાત છે તેઓએ પોતાના નિવેદનમાં કરી છે। મહત્વપૂર્ણ છે કે જૈન વાણિયાઓ વિરુદ્ધ જે પ્રમાણેનું આ નિવેદન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે તે હાલ સુરતનો એક સૌથી મોટો ચર્ચાનો વિષય છે, તે ચોક્કસથી બની ગયો છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।